तुमको जगाने आया हूँ मैं अपने भीम बाबा का। कदमों पर रहो अपने खड़े, देखो ना सहारा गैरों का। कदमों पर अरे कदमों पर रहो अपने खड़े, देखो ना सहारा गैरों का। होशियार रहो दुश्मन से सदा, होशियार रहो दुश्मन से सदा। मैं तुमको बताने आया हूँ मैं अपने भीम बाबा का, मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ। ऐ प्यारे दलितों गफलतन तुमको जगाने आया हूँ मैं अपने भीम बाबा का। जय हो मारा दलितो, जय हो, जय हो दलितो, जय हो। अरे मस्तान कहे कोई क्या जाने, भीम के सच्चे से गाय है। मस्तान कहे अरे मस्तान कहे कोई क्या जाने, भीम के सच्चे से गाय है। उस्ताद की आज अपनी गजल, उस्ताद की आज अपनी गजल मैं तुमको सुनाने आया हूँ मैं अपने भीम बाबा का, मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ। ऐ प्यारे दलितों गफलतन तुमको जगाने आया हूँ। આ એક નાનકડા બાબા સાહેબના ગીત ઉપર ભક્તો મને તાલીઓથી જરાક તાલ આપજો બધા। કેમેરા વાળાને જરાક વિનંતી કરું કે એક જરાક કેમેરો આ લોકો બાજુ ફેરવો, પ્રેક્ષકો બાજુ। ઓ महू ગામ વાલે આયે આયે મને આનંદ આનંદ થાય। બાબા લાગી તારી ધોન, ભીમ લાગી તારી ધોન, બાબા લાગી તારી ધોન। ઓ महू ગામ વાલે આયે આયે મને આનંદ આનંદ થાય। ભીમ લાગી તારી ધોન, બાબા લાગી તારી ધોન, ભીમ લાગી તારી ધોન। જય હો મારા દલિતો, જય હો, જય હો, જય હો, જય હો। તમે દુઃખ દલિતો ના કાપ્યા કાપ્યા કાપ્યા, તમે દુઃખ દલિતો ના કાપ્યા, તમે સુખડા અનેરા આપ્યા। બાબા લાગી તારી ધોન, ભીમ લાગી તારી ધોન, બાબા લાગી તારી ધોન। ओ भीमा माना जाया जाया
ઘડનારા ઓ બંધારણ ઘડનારા તમે અન્યાય સામે લડનારા બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન જય ભીમ મારા દલિતો જય ભીમ તમે અન્યાય સહિયા ભારી 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 તમે અન્યાય સહિયા ભારી તોય વાહ વાહ તારી દિલદારી બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન ઓ મહુ ગામ વાલે આયે મને આનંદ આનંદ થાય બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન તમે ધારો બુધનો ધર્મ 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 તમે ધારો બુધનો ધર્મ કાઢો અંધશ્રદ્ધાનો ભરમ બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન ઓ મહુ ગામ વાલે આયે મને આનંદ આનંદ થાય બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન બાબા લાગી તારે ધોન तूने विजय वंदे वारी वारी तूने विजय वंदे वारी तारी नाम ना नवे खंड भारी बाबा लागी तारे धोन भीम लागी तारे धोन बाबा लागी तारे धोन भीम लागी तारे धोन ओ બંધારણ ઘડનારા ઘડનારા ઓ મહુ ગામ વાલે આયે આયે મને આનંદ આનંદ થાય બાબા લાગી તારે ધોન ભીમ લાગી તારે ધોન 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 બોલ બાબા ભીમની જય દલિત સમાજ છાયાના મિત્રોને એવું કહેવાનું છે કે આપણે જે આ વાતાવરણ આજે ઊભું થયું છે આ જે માહોલ ઊભો થયો છે એના પાયાના પથ્થર આમ તો અરબમભાઈનું નામ લઉં એટલે તરત જ કે સાહેબ રહેવા દેજો મારું નામ નહીં પણ આજે આગેવાની તમે સંભાળી આ બધા યુવાનોને એકી સાથે રાખ્યા અને આપે યુવાન બની અને આ કાર્ય અહીં સુધી પહોંચાડ્યું તો શ્રેય તો પેલો આપને જ જાય છે અને મિત્રો એક માણસથી આ કાર્ય થતું નથી મેં હમણાં જ એની પહેલા વાત કરી હતી કે આ એક સામાજિક કાર્યક્રમ છે આ કોઈ પારિવારિક કાર્યક્રમ નથી સામાજિક કાર્યક્રમો સમાજના સહયોગથી થાય અને સમાજના સહયોગથી શોભે પારિવારિક હોય તો દીકરી દીકરાના લગ્ન ભાઈઓ પેડા રહે તો થઈ શકે પણ આ બધાનો સહયોગ છે આજે અને ગામનો એવડો મોટો સહયોગ છે ત્યારે આજે આ એક માહોલ ઊભો થઈ રહ્યો છે અને એનો પહેલો શ્રેય એ અરભમભાઈ પાંડાવદરાને જાય છે તો દલિત સમાજના આપણા મિત્રો દલિત સમાજ યુવક મંડળના મિત્રોનું એવું કહેવાનું છે કે આ સમારોહમાં અરભમભાઈ પાંડાવદરાનો જો કે નીચેથી બેઠા બેઠા મને ઈશારો કરે છે કે રહેવા દો અરભમભાઈ પાંડાવદરાનું એક સન્માન કરવું છે તો દલિત સમાજ છાયા ને નમ્ર વિનંતી કે
અર્જનભાઈ અર્ભમભાઈ પાંડાવદરાનું સન્માન કરે. હાલો અર્ભમભાઈ, હિંમત થઈ કરી જાવ ઊભા થવાની. એનો એક પ્લસ પોઈન્ટ છે કે એને આ સન્માન નથી જતું, પણ આપણી એક ફરજ આવે છે કે એણે આ કર્યું. જોરદાર તાળીયા. મેં આખો દિવસ તાળી વગાડાવી જો તમારી પાસે, પણ આજે એટલી તાળી વગાડી દો કે આખા દિવસનો વસૂલ પડી જાય. જેને નથી પાડી બધા વાત પાડો. હાલો જય ભીમ, જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ પોરબંદર દલિત મહાસંઘ પોરબંદર જિલ્લા તરફથી પણ અર્ભમભાઈ અને આયોજક મિત્રોને હરીશભાઈ છે, વિરમભાઈ છે, અને જો કે મને બધાના નામ નથી આવડતા, એ બધા આયોજક મિત્રોને ધન્યવાદ પાઠવવામાં આવે છે. એ બદલ ધન્યવાદ. અને બીજું યુવા ભીમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાણાવાડની પણ યાદી છે અમારા ગ્રુપની પણ, કે આ કાર્યક્રમના સફળતા બદલ અર્ભમભાઈ, વિરમભાઈ, હરીશભાઈ અને જેટલા ગામના આગેવાનો, દલિત સમાજના યુવકો, નાના મોટા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને સમસ્ત દલિત સમાજ છાયા તરફથી 2100 રૂપિયા. અને સૌથી મહત્વની જાહેરાત, અને આપનું જે એક ઓપિનિયન લેવાનું છે, તમારું શું કહેવાનું છે જાણવું છે, પણ 2 મિનિટની વેઇટ કરો. આપણે દાતાઓની યાદી આપની સમક્ષ રજૂ કરું છું, પછી એક સૌથી મહત્વની એક જાહેરાત કરું છું. આ કાર્યક્રમ મોઢવાડા દલિત સમાજ આયોજિત પણ સંપૂર્ણ ગામના અને અર્જુનભાઈ અને આગેવાનોના સહયોગથી આપણે આ તકે પહોંચાડી શક્યા છીએ. અને પોરબંદર જિલ્લા દલિત સમાજના સંપૂર્ણ સહકારથી આજે આપણે આ વાતાવરણ ગ્રામ્ય લેવલે આ વાતાવરણ ઊભું કરી શક્યા છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આ કાર્યક્રમમાં જે સહયોગ મળેલો છે, આર્થિક સહયોગ મળેલો છે, એ હું આપની સમક્ષ રજૂ કરું છું. 25,000 રામદેવભાઈ મોઢવાડિયા, તાળીઓ થઈ જાય. 25,000 રામદેવભાઈ મોઢવાડિયા તરફથી, 11,000 જયમલભાઈ રાજસીભાઈ પરબત તરફથી, પછી બીબી ડોડિયા તરફથી 500 રૂપિયા, ગિરીશભાઈ દુધરેજા તરફથી 200 રૂપિયા, પાંડાવદરા સામતકર્ષણ તરફથી 100 રૂપિયા, સાજણભાઈ મેપાભાઈ તરફથી 100 રૂપિયા, દુદાભાઈ દેવશીભાઈ નાકા તરફથી 100 રૂપિયા, મહેશભાઈ નાકા તરફથી 100 રૂપિયા, પાંડાવદરા જીવા દુદા તરફથી 500 રૂપિયા, ડાયા પીઠા વેગડા તરફથી 100 રૂપિયા, જયંતિભાઈ પી સોલંકી જીબીવાળા તરફથી 100 રૂપિયા, વેજાભાઈ લાખાભાઈ બાલોજવાડા તરફથી 100 રૂપિયા, રામમલ પાન મોઢવાડા તરફથી 200 રૂપિયા, ઇબ્રાહીમભાઈ તરફથી 100 રૂપિયા, વીપી ચાંચિયા તરફથી 100 રૂપિયા, એલકે ચાંચિયા તરફથી 100 રૂપિયા, ફતેપુર દલિત સમાજ તરફથી 500 રૂપિયા, ભીમાભાઈ પુંજાભાઈ પાંડાવદરા તરફથી 200 રૂપિયા, હાજાભાઈ પુંજાભાઈ પાંડાવદરા તરફથી 200 રૂપિયા, પાંડાવદરા આશીષ મસરીભાઈ તરફથી 100 રૂપિયા, મુકેશભાઈ પટેલ કુમારશાળા મોઢવાડા તરફથી 150 રૂપિયા, પાલાભાઈ મુંજાભાઈ મંગેરા ભાડતર તરફથી 100 રૂપિયા, નાનજીભાઈ ખેતાભાઈ વાઢેર રાજપરા તરફથી 100 રૂપિયા, પાલાભાઈ મુંજાભાઈ મંગેરા તરફથી 100 રૂપિયા, નાનજીભાઈ ખેતાભાઈ વાઢેર તરફથી 100 રૂપિયા, નાનજાભાઈ કચરાભાઈ તરફથી 100 રૂપિયા, મોઢવાડિયા વિકમ અર્જણ તરફથી 2000 રૂપિયા, સામત વિરમ સિંગરકિયા તરફથી 101 રૂપિયા, દિલીપભાઈ ઓડદરવાડા તરફથી 100 રૂપિયા. વાહ. રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ અને ધીરુભાઈ મકવાણા દલિત સમાજના સારા એવા અગ્રણી અને આદિત્યાણાના ધીરુભાઈ મકવાણા રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ તરફથી 1100 રૂપિયા. બોલો જય ભીમ. મનસુખભાઈ કે સોલંકી તરફથી 100 રૂપિયા, જાદવ નિતેશભાઈ તરફથી 100 રૂપિયા, પાંડાવદરા મેઘાવિરમ તરફથી 101 રૂપિયા, જયેશ મેઘા તરફથી 101, સંજય મેઘા તરફથી 101, પૂંજા ખીમા તરફથી 100 રૂપિયા, પ્રકાશ મુંજા વેગડા તરફથી 51 રૂપિયા, પરબત ઘેલા વેગડા તરફથી 51 રૂપિયા, ગિરધર અમરા મારુ જડેશ્વર તરફથી 100 રૂપિયા. ત્યારબાદ રાષ્ટ્રીય દલિત મહાસંઘ પોરબંદર જિલ્લા તરફથી 1100 રૂપિયા, ચંદુભાઈ મંગેરા પોરબંદર તરફથી 1000 રૂપિયા, નાકા પ્લોટ પંચભાઈઓ પાંડાવદરા પરિવાર અને પંચભાઈઓ રાણાવ 2 તરફથી 2200 રૂપિયા, સિગ્નલ પ્લોટ મિત્ર મંડળ રાણાવ 2 તરફથી 651 રૂપિયા, દિલીપભાઈ બગડા હાથલાના સરપંચ તરફથી 500 રૂપિયા, ગિરધરભાઈ સોરઠિયા એડવોકેટ
ભાણવડ તરફથી 1000 રૂપિયા, જયમલભાઈ મોઢવાડિયા સરપંચ તરફથી 1000 રૂપિયા, બાબુભાઈ પાંડાવદરા નરસંદેક તરફથી 500 રૂપિયા, અમરદળ દલિત સમાજ તરફથી 251, દિલીપભાઈ ચનાભાઈ મંગેરા પોરબંદર તરફથી 500 રૂપિયા, પ્રકાશભાઈ ચનાભાઈ મંગેરા પોરબંદર તરફથી 500 રૂપિયા, વેજાભાઈ રૂડાભાઈ ડોડિયા રાણાવ તરફથી 501 રૂપિયા, ડોક્ટર ડીપી ચાચિયા પોરબંદર તરફથી 205 રૂપિયા, સમસ્ત દલિત સમાજ છાયા તરફથી 2100 રૂપિયા, દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ પોરબંદર છાયા તરફથી 1100 રૂપિયા, ડોક્ટર જીએલ મારુ સાહેબ પોરબંદર તરફથી 200 રૂપિયા અને યુવા કમિટી ભારથર તરફથી 801 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અહીં જે ઘણા બધા મિત્રો પૈસા ઉડાડે છે અને જે નથી ઉડાડતા એ લોકોને પણ પ્રોત્સાહન આપું છું, ઉડાડો. કારણ કે જેટલા રૂપિયા થશે એ શિક્ષણ, માત્ર ને માત્ર શિક્ષણ પાછળ જ આયોજકોએ વાપરવાનો હેતુ છે અને લેખે જ છે. હસમુખભાઈ નથુભાઈ ડોડિયા તરફથી રાણાઓ સિગ્નલપોર તરફથી 100 રૂપિયા. હવે મિત્રો આપણે પોરબંદર જિલ્લાના અંતના એક ગામડા મોઢવાડામાં બાબા સાહેબની 125મી જન્મ જયંતિ ભીમ મહોત્સવ 2016 અંતર્ગત આવું બધું વાતાવરણ ઊભું કરી શકતા હોય અને 5-7 હજારની મેદની આજે ભેડી કરી શકતા હોય, બરાબર, તો 14મી એપ્રિલ 2015 ના દિવસે 2016 ના દિવસે શું ના કરી શકીએ. હવે દર વર્ષે એવું કહીએ છે, હમણાં જ આયોજકો મિત્રો તરફથી સંકલન થતું હતું, બરાબર, રાણાવાવ પોરબંદર છાયા અને પોરબંદર જિલ્લાના જે ભીમ મહોત્સવ ઉજવણીના જે આયોજકો છે, અલગ અલગ ગ્રુપ, એ દ્વારા સંકલન થતું હતું કે 14મી એપ્રિલ ઉદાહરણ તરીકે આપું તો ગયા વર્ષે છાયાવાળા બહુ જબરો કાર્યક્રમ કર્યો બાબા સાહેબની પ્રતિમા અનાવરણનો, બરાબર. બીજા નંબરમાં રાણાવાવ, અમારું ગ્રુપ યુવા ભીમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાણાવાવ 2, અમે પણ બધાના સહકારથી બહુ જબરો કાર્યક્રમ કર્યો. સુમનભાઈ ચાવડા વિજરાણામાં, એણીએ પણ બધાના સહયોગથી બહુ સારો કાર્યક્રમ કર્યો. આ સિવાય આદિત્યના રાણાવાવ અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો પોરબંદર જિલ્લા, પોરબંદર ધી ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદર, આ બધાના અલગ અલગ કાર્યક્રમો થતા હોય. માની લ્યો કે આ વખતે પોરબંદર જિલ્લાના જેટલા આયોજકો છે, જેટલા ચાહકો છે, બધા ભીમ મિત્રોના સંપૂર્ણ સહયોગથી એક જ આયોજન થયું હોય તો તમારું શું કહેવાનું છે? બોલો, તમારો ઓપિનિયન લેવાનો છે. આજે સાંભળવા માંગે છે. ખરેખર આ જે કાર્યક્રમો જે છે 14મી એપ્રિલના અને ભીમ મહોત્સવના જે કાર્યક્રમો છે એ અલગ અલગ થાય છે અને 5-5, 2-2, 5-5, 7-7 કે 15-15 હજાર અલગ અલગ પબ્લિક દેખાય છે. અને આપણે એક સમયે વધારે કાર્યક્રમ હોય. લાસ્ટ ટાઈમ એવું થયું કે વિજરાણા પણ 1 જ તારીખે હતો 14 અને અમારા રાણાવાનો પણ 1 જ તારીખે હતો, એટલે પહોંચવું થોડુંક મુશ્કેલ પડે. એ લોકો ત્યાં નતા આવી શક્યા, અમે ત્યાં નતા જઈ શક્યા. એટલે તમારું શું કહેવાનું છે? ઓપિનિયન લેવાનો છે, વિચારણા છે, હજી સંભવિત છે. તમારું શું કહેવાનું છે કે પોરબંદર જિલ્લાનો તમારા બધાના સહયોગથી આપણે કાર્યક્રમ કરીએ તો ભીમ મહોત્સવ 2016 બાબા સાહેબની 125મી જન્મ જયંતિ. જો મિત્રો, ગુજરાત સરકાર અને અન્ય સંસ્થાઓ પણ વિચારતી હોય કે બાબા સાહેબની 125મી જન્મ જયંતિ આપણે આખું વર્ષ ઉજવવું છે, તો મિત્રો આપણે તો દલિતો છે, એના વારસદારો છે. હાલો બોલો, તમારું શું ઓપિનિયન છે? એ પ્રમાણે જે આયોજકો છે એ સંકલન કરે. બોલો, ઊંચો હાથ કરો, કેટલા સહમત છે? કરો, જય ભીમ બોલો તો ખબર પડે. ભલાવડા કરવું છે, સહકાર છે, સાથ છે, તન મન ને ધન થી સહયોગ આપશો તો આ બાબતે પૂર્ણ વિચારણા થશે, બરાબર. અને એકાદ મહિનામાં આપ શ્રીઓને આની જાણ થઈ જશે. પરમાર ભરતભાઈ ભગવદર જમાદાર તરફથી 501 રૂપિયા, રાયદેલિયા પરિવાર રાણા અજય દિનેશ તરફથી 100 રૂપિયા, અજય દિનેશ તરફથી 100 રૂપિયા, અશ્વિનભાઈ તરફથી कितनी भी कोशिश बटता है पिसता है